નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો ખાસ મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેન્સની જે પ્રિપેરેશન કરે છે અને એમાંય પણ ગણિતની જે પ્રિપેરેશન કરે છે તેમના માટે આજે આપણે આ લેક્ચર છે ભાઈ. તો ખાસ જે આપણે ટોપ 10 ક્વેશ્ચનો દરેક લેક્ચરની અંદર જોઈએ છીએ એ જ રીતના આજના આ 12મા લેક્ચરમાં પણ આપણે એવા ટોપ 10 ક્વેશ્ચનો જોવાના છે કે આવનારી એક્ઝામની અંદર પૂછાશે જ. બરાબર છે કે તમે ખાસ આવા પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરો એવા માટે જ આપણે આવા પ્રકારની સિરીઝ છે એ સ્ટાર્ટ કરેલી છે. જેમ પ્રિલિમ્સમાં આપણે સિરીઝ જે સ્ટાર્ટ કરેલી હતી MCQ બેઝ, જેમાં ઘણો બધો આપણને ફાયદો થયો હશે, બરાબર છે, એવી જ રીતના મેન્સની એક્ઝામમાં પણ તમને ફાયદો થાય એટલા માટે આ સિરીઝ ચાલે છે ભાઈ. તો ખાસ અગાઉ પણ આવી રીતના આપણે 11 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. આજનો આ 12મો લેક્ચર છે, તો આ 12મા લેક્ચરને પણ મિસ ના કરતા. અગાઉના લેક્ચરો તમે મિસ નથી કરેલા અને ધારો કે તમે મિસ કરી દીધેલા છે તો ખાસ એકવાર જોઈ લેજો હો ભાઈ, પૂરેપૂરો બેનિફિટ થશે. કારણ કે આ થંબનેલની અંદર એ જ રીતના આપણે લખીએ છીએ કે પરીક્ષામાં આ પ્રકારના જ દાખલાઓ આવશે, બરોબર છે. એટલે ખાસ દરેક દાખલાઓ છે એ તમને જોવા મળશે, મતલબ એ ટાઈપના જોવા મળે, એ કન્સેપ્ટને આધારિત જોવા મળે. બેઠા બેઠા કદાચ ન જોવા મળે તો એ ટાઈપના જોવા મળશે, બરોબર છે. એના કન્સેપ્ટને આધારિત જોવા મળશે. 2 માર્ક હોય, 4 માર્ક હોય, 5 માર્ક હોય, તો કોઈ પણ જગ્યાએ તમને દાખલો છે એ જોવા મળશે. ક્લિયર છે ભાઈ? તો આજના લેક્ચરના જે આપણા ટોપ 10 ક્વેશ્ચનો છે એમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ખાસ લેક્ચરની શરૂઆત કરતા પહેલા જે આપણે ચેનલ પર પહેલી વાર છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી ભાઈ. દર વખતે જે રીતના બગડાટી બોલાવીએ છીએ વિડીયોને લાઇક કરીને, એ જ રીતના વિડીયોને લાઇક કરી દો ભાઈ. અને મારો સપોર્ટ છે એ તમને જે રીતના મળે છે એ જ રીતના તમે બંને સપોર્ટ પ્રોવાઈડ કરી શકો છો. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ મિત્રો. ટોપ 10 ક્વેશ્ચનો જે છે એમાંનો પહેલો દાખલો જોઈએ. મતલબ દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ થોડીક માહિતી આપી દઉં તમને અહીંયા. તો અહીં સૌથી પહેલા લખેલું ટાટ હાયર સેકન્ડરી ગણિત વર્ણનાત્મક ધોરણ 11 ન્યૂ NCERT ટેક્સ્ટબુક આધારિત 10 મોસ્ટ IMP વર્ણનાત્મક દાખલાઓ છે. તો એ કેવી રીતના લખવા, સ્ટેપમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કયા કયા સૂત્ર છે એ બાજુમાં લખવા જોઈએ, એ બધી પ્રકારની ચર્ચા છે એ આપણે લેક્ચરની અંદર કરતા હોઈએ છીએ. પણ ખાસ દાખલાઓ જ્યાં સુધી જાતે નહીં ગણો ત્યાં સુધી તકલીફ પડશે યાર, બરોબર છે. તો દાખલાઓ પણ જાતે ગણવાના છે. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા મિત્રો જે પણ શિક્ષક મિત્રો છે એમને ટાટ હાયર સેકન્ડરી મેન્સની પ્રિપેરેશન કરવાની છે. પ્રિલિમ્સમાં એને 70 પ્લસ થાય છે તો ટાઈમ બગાડવા નથી, શરૂઆત કરી દેવાની છે. કદાચ કરી દીધેલી હોય પણ ક્યાંય તમને એવું લાગતું હોય કે આપણે ક્યાંક સપોર્ટની જરૂરિયાત પડવાની છે ભાઈ, તો આ ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેનો મેથ્સ માસ્ટર કોર્સ છે એ તમારા માટે જ છે ભાઈ. ખાસ આ કોર્સની મેઇન વિશેષતામાં વાત કરીએ તો 11-12 ધોરણના દરેક ચેપ્ટરોનું આપણે કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરાવેલું છે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે. અત્યારે તમને 172 પ્લસ વિડીયો જોવા મળવાના છે. દરેકની લેક્ચર નોટ્સ પણ મળવાની છે, શોર્ટ નોટ્સ છે, બરાબર. ક્વિક રિવિઝન માટે ચેપ્ટર વાઇઝ છે. મોડલ પેપર છે 10, અત્યારે મોડેલ પેપર છે. ટૂંક સમયની અંદર બીજા પણ એડ થવાના છે, બરોબર છે. તો એનો પણ તમે લાભ લઈ શકશો. ઘણા બધા શિક્ષક મિત્રો છે મોડેલ પેપર સોલ્વ કરતા હોય છે, 3 કલાક પ્રોપરલી વ્યવસ્થિત બેસી અને એ આખું પેપર છે એ સોલ્વ કરતા હોય અને ખબર પડે કે કેવી રીતના દાખલાઓ લખવા જોઈએ, કઈ રીતના આપણે પેપરના સપ્લીમાં પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સપ્લી બીજી મળતી નથી, હે ને ભાઈ. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે જેમાં તમે ફોર્મ્યુલાનું રિવિઝન કરી શકશો. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. ક્લિયર છે ભાઈ? તો આ બધી વસ્તુ છે એ આપણા મેઇન ફીચર છે. અને ખાસ આ કોર્સની પ્રાઇસ શું છે તો કે માત્ર ને માત્ર 999. 11-12 સાયન્સના દરેક ચેપ્ટર, એક પણ ચેપ્ટર બાકી નથી ભાઈ. દરેક ચેપ્ટર ટેક્સ્ટ બુક આધારિત તમને મળવાનું છે ભાઈ, કે જે 999માં 1 મહિનાની વેલિડિટી માટે મળવાનું છે ભાઈ. કદાચ તમને એવું લાગતું હોય કે સાહેબ 1 મહિનામાં પરીક્ષા નહીં આવે તો 3 મહિનાની વેલિડિટીમાં પણ છે 1499, બરાબર. કદાચ સાહેબ મારે આ વર્ષે કદાચ હું ક્લિયર ના કરી શકું તો આવતા વર્ષ માટે પણ આપણે 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે 2499, બરાબર. ઘણા બધા એવા ફ્રેશર શિક્ષક મિત્રો પણ હોય કે જે અત્યારે B.Ed કમ્પ્લીટ કરીને, MSc B.Ed કમ્પ્લીટ કરીને ડાયરેક્ટલી પ્રિપેરેશન કરતા હોય અથવા તો એને એક ઓપોર્ચ્યુનિટી મળી હોય એક્સપિરિયન્સ લેવા માટેની, તો એના માટે બેનિફિટ છે. કદાચ આપણે ભગવાન કરે કે એમને ક્વોલિફાય કરી દઈએ, પણ એટલું ઇઝી પણ નથી, બરોબર. પ્રિલિમ્સમાં તો ક્વોલિફાય થઈ જશો પણ મેન્સની અંદર સારો સ્કોર કરવો પડશે. એટલા માટે જ આ કોર્સ છે એ તમારા માટે મૂકેલો છે. આના માટે મેથ વિથ કેટી સર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આનો લાભ લઈ શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકશો. રેડી છે ભાઈ? જરૂરથી આનો લાભ લેજો. કદાચ તમને એવું બની શકે કે 8મા પગાર પંચનો લાભ છે એ આવતા મતલબ ટૂંક જ સમયની અંદર તમને મળી જાય ભાઈ, બરાબર છે. તો ખાસ તમારા ફ્યુચર કેરિયર માટે બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આ તમારા માટે છે. આ મોકો મૂકતા રહે હો ભાઈ. ચાલો આગળ વધીએ. તો દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 1 માં લખેલું છે કોઈ પણ ગણ ABC માટે
ત્રણ ગણ છે ABC, સાબિત કરો કે A ઉપગણ B હોય, A ઉપગણ B મતલબ ગણ A ના તમામ ઘટકો છે એ ગણ B માં હોય, તો શું સાબિત કરવાનું છે કે C માઇનસ B અને C માઇનસ A મતલબ C માઇનસ B છે એ C માઇનસ A નો ઉપગણ છે એવું સાબિત કરવાનું છે. ક્લિયર છે ભાઈ? તો આના માટે તમે આ લોજિક જાણતા છો કે C માઇનસ A હોય તો આપણે શું લખાય મિત્રો? C છેદ A ડેશ લખાય. રેડી છે? અથવા C માઇનસ B હોય તો આપણે શું લખાય? C છેદ B ડેશ લખાય. બરાબર છે? આનો મતલબ એવો થાય કે C માઇનસ A બરાબર છગડિયા કૌંસમાં x, જ્યાં x બિલોંગ્સ ટુ C છે અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ A. બરાબર? x એવો છે કે જે C માં છે પરંતુ A માં નથી, એવા આપણે ઘટકો તો ગણ બને છે તો જેને આપણે C માઇનસ A કહીએ છીએ. ક્લિયર છે? તો આ કન્સેપ્ટ થયો, આ કન્સેપ્ટને આધારિત આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ તમને આપેલું છે A ઉપગણ B, A ઉપગણ B મતલબ x છે એ A માં છે તો x છે એ B માં પણ છે. રેડી ને ભાઈ? તો આ સુપરસેટ થશે અને આ એનો સબસેટ છે, A છે એ B નો સબસેટ છે. ક્લિયર છે ભાઈ? તો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. તો આપણે એ રીતના સાબિત કરવાનું છે. સાબિતી માટે આપણી પાસે આ એક કન્ડિશન છે અને આપણે એક ધારી લેશું કે ધારો કે x બિલોંગ્સ ટુ શું લઈ લે કે ભાઈ C માઇનસ B, કોઈ એક ઘટક છે એ C માઇનસ B છે. હવે C માઇનસ B માં જો ઘટક કોઈ હોય અને જો એ તમે C માઇનસ A માં તમે સાબિત કરીને બતાવી દો તો તમારું કામ ઈઝી થઈ જશે. બરોબર છે? A ઉપગણ B છે એનો મતલબ શું થયો ભાઈ? તો કે તમામ ગણ A છે એના ગણ A ગણના તમામ ઘટકો છે ક્યાં હોવા જોઈએ? તો કે ગણ B માં હોવા જોઈએ. ક્લિયર છે ભાઈ? તો એ રીતના આપણે આમાં પણ સાબિત કરી નાખશું એટલે આપણું કામ પૂર્ણ થઈ જશે. રેડી છે? તો x બિલોંગ્સ ટુ C માઇનસ B એનો મતલબ શું થશે? તો કે x બિલોંગ્સ ટુ C અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ B. રેડી છે? હવે જો x B માં ના હોય તો x A માં પણ ક્યાંથી હોય? બરોબર છે? x છે એ B માં જ નથી. હવે અહીંયા તમે જો A ના તમામ ઘટકો B માં છે, એનો મતલબ એવો થયો કે અહીંયા 10 ઘટકો છે તો આમાં તો 10 છે જ. આમાં 11મો ઘટક હોઈ શકે, 12મો ઘટક હોઈ શકે, પણ એવું કોઈ ઘટક છે કે જે B માં જ નથી. તો B માં ન હોય તો A માં ક્યાંથી હોવાનો હોય? બરોબર છે? તો આપણે અહીંયા એવું લખી શકીએ કે x બિલોંગ્સ ટુ C અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ A. બરોબર? અહીંયા કારણ એક જ છે ભાઈ, A છે એ B નો ઉપગણ છે. રેડી છે? તો આ કારણ થયું. આવી રીતના બાજુમાં આપણે લખવું પડશે પરીક્ષાની અંદર, કારણ કે લેખિત પરીક્ષા છે, હે ને? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે ભાઈ, હે ને? તો આનો મતલબ શું થયો ભાઈ કે x બિલોંગ્સ ટુ C માઇનસ A થઈ ગયું. બરોબર? આનો મતલબ એવો x છે એ C માઇનસ B માંથી આપણે લીધો હતો તો અહીંયા C માઇનસ A માં આવ્યો. રેડી છે? તેથી C માઇનસ B સબસેટ C માઇનસ A. ક્લિયર છે? તો આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. ભલે 2 માર્કમાં પૂછાય પણ આપણને આવા દાખલા આવડવા જોઈએ ભાઈ. બરોબર છે? આવા દાખલા કદાચ 2 માર્કમાં પૂછાય તો 2 માર્કના દાખલા તમને આવડવા જોઈએ ને ભાઈ. તો એના માટે બધા લોજિક તમારા ક્રિએટ કરેલા હશે, પ્રોપરલી લોજિક તમે માઇન્ડમાં સેટ કરેલા હશે તો ક્યાંય પણ તમે અટવાશો નહીં. બરોબર છે? એના માટે ડેઇલી બેઝ છે એ તમારે 15 થી 20 મિનિટનો ટાઈમ તમારે ફોર્મ્યુલાને આપવો પડશે તો તમને ટાઈમે યાદ આવશે. બરોબર છે? તમને અત્યારે કદાચ એવું થતું હોય કે આ બધું તો મારાથી થઈ જશે, પણ ડેઇલી તમે ટાઈમ છે એ પ્રોપર વેમાં નહીં આપો તો તકલીફ પડી શકે છે. ક્લિયર છે? એટલે ખાસ યાદ રાખજો. તમને કદાચ એવું થતું હોય કે આ બધું મારા થઈ જાય, એમાં કાંઈ ના હોય, તો ડેઇલી જો ટાઈમ આપતા હશો, હાર્ડવર્ક કરતા હશો તો 100% થશે, એમાં કોઈ ડાઉટ નથી. પણ તમે ક્યાંય ટાઈમને મતલબ પ્રોપરલી પ્લાનિંગથી કામ નથી કરતા તો તકલીફ પડી શકે છે. એટલે ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. બીજો દાખલો છે વાસ્તવિક વિધેય કે આપેલું છે f of x બરાબર 1/√9 - x² નો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. તો આને રિલેટેડ દાખલો તમને જોવા મળવાનો છે, ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. આને રિલેટેડ દાખલો પરીક્ષામાં જોવા મળવાનો છે, પ્રદેશ અને વિસ્તાર આધારિત. હો ભાઈ, તો પ્રદેશ એટલે શું? તો કે x ને ધ્યાનમાં રાખવાનું. બરોબર છે? x છે ક્યાં બિલોંગ કરે છે? મતલબ x ની આપણે એવી કઈ વેલ્યુ મૂકી શકીએ કે જેથી કરીને આ વિધેય છે વ્યાખ્યાયિત થાય એને આપણે પ્રદેશ કહીએ છીએ. અને વિસ્તાર એટલે શું? તો કે જે જવાબ આવવાના ચાન્સ હોય, y છે ક્યાં બિલોંગ કરે છે એ વેલ્યુ જે છે એ બધાને આપણે શું કહેશું મિત્રો? વિસ્તાર કહેશું. ક્લિયર છે? તો પ્રદેશ માટે વાત કરીએ તો સૌથી પહેલા જો અંડરરૂટમાં છે, અંડરરૂટની અંદર જે સંખ્યા હોય, જે વિધેય હોય એ હંમેશા 0 અથવા 0 કરતાં વધારે હોય. બરોબર છે? એટલે કે 0 અથવા 0 કરતાં મોટું હશે, પણ છેદમાં છે એટલે 0 કરતાં ખાલી મોટું આવશે. રેડી છે? તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ f of x બરાબર 1/√9 - x². આવું છે. હવે આ છેદમાં છે અને વર્ગમૂળમાં છે, તેથી આપણે એવું લખી શકીએ કે 9 - x² છે એ 0 કરતાં મોટું થશે. રેડી છે? તો આપણે આને આવી રીતના લખી શકીએ x². બરોબર છે? તો x² લેસ ધેન 9 થઈ ગયું. બરોબર છે? તો x બિલોંગ્સ ટુ વર્ગમૂળ લઈ લેશું બે બાજુ, તો mod x લેસ ધેન 3 થઈ ગયું. બરોબર? તો આનો મતલબ એવો થઈ ગયો કે -3 થી 3 ની વચ્ચે હશે એટલે આ પ્રદેશ થઈ ગયો x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં -3 થી 3.
-3 અને 3નો સમાવેશ નહીં થાય, એના સિવાયની વચ્ચેની જે વેલ્યુ છે એ બધાનો સમાવેશ થશે. તેથી આ DF એટલે કે પ્રદેશ બરાબર શું થઈ ગયું? -3,3 થઈ ગયું. રેડી છે ભાઈ? તો અહીંયા પ્રદેશ મળી ગયો. હવે વિસ્તાર ગોતીએ આપણે. વિસ્તાર ગોતવા માટે શું કરશું? તો કે આને y બરાબર એઝ્યુમ કરી લે, અથવા ડાયરેક્ટલી કરી શકો છો તમે. x ની વેલ્યુ તો આ બિલોંગ કરે છે, તો આપણે એના ઉપરથી પણ મળી જાય. રેડી છે? તો અહીં જો આ થોડુંક આપણને અટપટું લાગશે, પણ y² ઇઝ ઇક્વલ ટુ 1/9 - x² થશે. રેડી છે? આ રીતના સાદુરૂપ કરવામાં કદાચ થોડીક તકલીફ પડી શકે છે. 1/y². રેડી છે? આ 9 - 1/y² બરાબર x² થશે. રેડી? આટલું રાખીએ. હવે તમે જુઓ 0 તો આવશે નહીં y બરાબર, અને x² છે એ તમને અહીં ખબર છે. જો x બિલોંગ્સ ટુ શું છે? -3,3 છે. હવે x ની વેલ્યુ છે x² ની વેલ્યુ, તો શું થશે મિત્રો? 0 થી 9 આવશે. બરાબર છે? 9નો સમાવેશ થઈ શકે છે. 9નો સમાવેશ x² તરીકે આવી શકે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આપણે આ જોઈએ છે. રેડી છે? આનો મતલબ એવો થયો કે 9 - 1/y². અહીંયા 9નો સમાવેશ થશે. હો ભાઈ, 9નો સમાવેશ થશે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. આવી રીતના છે, કારણ કે 3નો સ્ક્વેર કરો તો 9 થાય. બરાબર છે? 3 નથી લેવાના, તો 9 સિવાયની. હા બરાબર છે. x² ની વેલ્યુ છે એ 0 થી આવી રીતના આવશે. 9 - x² કરી તો એવું થશે. રેડી ને? તો આ રેડી છે. હાલો, તો અહીંયા ઇક્વાલિટી કરી નાખું 9. બરાબર છે? અને અહીં 0. ચાલો, ક્લિયર છે? હવે આ 9 આપણે બધામાંથી બાદ કરી નાખી, તો અહીંયા -9 થશે. આ -1/y² થશે, અને આ <= 0 થશે. ક્લિયર છે ભાઈ? ચાલો, અહીંયા કદાચ કંઈક લોચો થતો હોય તો 9 <= 1/y², આ > 0. અહીં ટૂંકમાં અસમતા બદલે છે, કારણ કે માઇનસ વડે ગુણ્યા છે. રેડી છે? હવે બધી બાજુ વ્યસ્ત કરી નાખી, તો 1/9 વ્યસ્ત કરો એટલે પાછી અસમતા બદલી જશે. અને અહીંયા y² = અહીંયા નહીં આવે, પણ ઇક્વલ ટુ અહીંયા નહીં આવે, મને એવું લાગે છે ત્યાં સુધી. બરાબર? ઇક્વલ ટુ છે એ આ બાજુ આવશે. બરાબર છે? આ બાજુ આવશે, આ બાજુ આવશે, આ બાજુ આવશે. રેડી? હા, હવે બસ વર્ગમૂળ કાઢી નાખો. તો આ y બિલોંગ્સ ટુ શું થઈ ગયું મિત્રો? બિલોંગ્સ ટુ 1/3 થી કેટલા આવી જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. રેડી છે? આવું થઈ જશે. 1/3 થી ઇન્ફાઇનાઇટ. રેડી છે ભાઈ? ડાયરેક્ટલી પણ તમે કરી શકતા હતા કે અહીંયા 9 - x² છે. આ તમે જુઓ 9 - x², તો જવાબ આવવાના ચાન્સીસ શું હોઈ શકે? તો કે અહીંયા તમે જુઓ -3 થી 3 છે, તો x² ની વેલ્યુ કઈ થઈ? તો કે 0 થી 9 ની વચ્ચે 9 સિવાયની, 0 થી 9 ની વચ્ચે 9 સિવાયની વેલ્યુ આવી શકે. ક્લિયર છે? કારણ કે 9 આવે x² બરાબર 9 તો એ ચાલે નહીં. રેડી છે? એટલે 0નો સમાવેશ થઈ શકે. x² તરીકે 0 તમે લઈ શકો. બરાબર? x² તરીકે 0 લઈ શકો છો. એટલે આ તમારે એ પ્રમાણે ધ્યાનમાં રાખવું પડે. અહીંયા બોક્સ આ રીતના આવશે. બરાબર? રેડી? બરાબર છે. ડન. રેડી? તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખો. 9 સિવાયની. 9 શું કામ ના ચાલે? કારણ કે 9 મૂકો તો 9 - 9 0 થઈ જશે. ક્લિયર છે? તો એટલા માટે છેદ 0 ના ચાલે. તો એ પ્રમાણે આપણે કામ કર્યું. ચાલો, તો આ શું મળી ગયું મિત્રો? વિસ્તાર થઈ ગયો. વિસ્તાર એટલે કે RF. રેડી? RF થઈ ગયું. RF બરાબર શું થઈ ગયું? આ રીતના સૌરુ અંતરાલ 1/3 થી ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, પ્રદેશ અને વિસ્તારની. રેડી છે? ચલો નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજા દાખલાની અંદર શું કહે છે? તો કે સાબિત કરવાનું છે. ત્રિકોણમિતિની અંદર સાબિતીના દાખલાઓ જ હોય છે કે જે તમને ફોર્મ્યુલા આવડે છે કે નહીં ખબર પડે છે. રેડી છે? ઘણી બધી અઢળક ફોર્મ્યુલાઓ છે. હવે આ ચેપ્ટરની અંદર ફોર્મ્યુલાને તમે રિવિઝન ના કરો ડેલી બેઝ, તો બીજા ચેપ્ટરો જે છે એમની અંદર એ તકલીફ પડી શકે છે. 12મામાં પણ આની ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ આ ત્રિકોણમિતિની ફોર્મ્યુલાઓ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. રેડી છે? 12મા ધોરણના ઘણા બધા એવા ચેપ્ટરો છે, કેલ્ક્યુલસ ચેપ્ટરો છે, ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે. તો આવા બધા ચેપ્ટરોની અંદર આપણે ત્રિકોણમિતિની ફોર્મ્યુલાની જરૂરિયાત પડતી હોય છે. તો આ બેઝ તરીકે ઉપયોગ થશે આ દરેક ફોર્મ્યુલા. એટલે ડેલી બેઝ તમારે 10 થી 15 મિનિટનો ટાઈમ આપવો પડે ફોર્મ્યુલાને. રેડી છે? તો એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ તમે જો આ રીતના સાબિત કરવાનું છે, તો અહીં સૌથી પહેલા tan 3x છે એને લખવાનું ટ્રાય કરી. કે tan 3x છે એને આપણે શું લખશું? તો કે tan 2x + x લખાય, tan 2x + x લખાય. બરાબર? તો tan α + β ની ફોર્મ્યુલા લાગશે. તમે જો tan α + β ની ફોર્મ્યુલા તમે બધા જાણતા જ હશો. બરાબર છે? તો એ કેવી રીતના હોય? તો કે આવી રીતના હોય. tan α + β = tan α + tan β છેદમાં 1 - tan α ×
ટેન બીટા, બરાબર. ઉપર પ્લસ તો નીચે માઇનસ, ઉપર માઇનસ તો નીચે પ્લસ, એ રીતના ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલા તમે બેઠે બેઠી યુઝ કરી લ્યો ભાઈ, બરાબર ને. તો 10 આ 2x પ્લસ 10x છેદમાં 1 માઇનસ 2 નો ગુણાકાર. ક્લિયર થઈ ગયું ભાઈ? આવી રીતના આવશે. આ બાજુ tan 3x છે. આપણે ડાયરેક્ટલી આ સાબિત કરવું છે, તો આ ભાગાકારમાંથી અહીં ગુણાકારમાં લઈ લે. હવે તમે જો ભાગાકારમાંથી ગુણાકારમાં, તો tan 3x માઇનસ આ ત્રણેયનો ગુણાકાર, આ tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x બરાબર tan 2x પ્લસ tan x. રેડી છે? આ ગુણાકારમાં છે તો ઓલી બાજુ આ રીતના બાદબાકીમાં જશે. રેડી છે? તો આ માઇનસ વાળો આખો ગુણાકાર તમે જો ત્રણે ત્રણ ગુણાકારમાં આવી ગયા છે, એ માઇનસમાં છે, ઓલી બાજુ આવતી તો પ્લસ થઈ જશે, અને આખું ટપાડીને આ બાજુ લઈ લો. હાલો રેડી છે, સાબિત થઈ ગયું ભાઈ. તમે જુઓ ભાઈ, tan 3x માઇનસ tan 2x માઇનસ tan x બરાબર અહીંયા tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x. તો આ સાબિત થઈ ગયું, તમે જોઈ શકો છો. રેડી છે ભાઈ? તો અહીંયા શું કર્યું, તો કે tan 3x ને બે ખૂણાના સરવાળા સ્વરૂપે રજૂ કર્યા, અને પછી tan નું જે આલ્ફા પ્લસ બીટા વાળી ફોર્મ્યુલા છે એ એપ્લાય કરી, એટલે પછી સાદુરૂપ જ હતું, બીજું કંઈ નવીન હતું નહીં. ક્લિયર છે ભાઈ? હજી પણ વિડીયોને લાઇક ના કર્યું તો તમે જુઓ ભાઈ, વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. તમે જુઓ તો એકવાર વિડીયોને લાઇક કર્યું નથી કર્યું ભાઈ, વિડીયોને લાઇક કરી દો, બરોબર છે. હજી તમને જો મજા આવી જાય એવા દાખલા આવવાના છે આજના લેક્ચરની અંદર, હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ. જો ભાઈ, હા, એક વાસ્તવિક સંખ્યા થીટા શોધો કે જેથી આ જે છે ને એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય. શુદ્ધ વાસ્તવિક સંખ્યા, તો શુદ્ધ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, તો કે કોઈ પણ સંકર સંખ્યા છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા ત્યારે કહેવાય કે એનો કાલ્પનિક ભાગ નથી અને ખાલી વાસ્તવિક જ ભાગ છે. ખાલી જ્યારે વાસ્તવિક જ ભાગ હોય ત્યારે એને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવાય. શુદ્ધ કાલ્પનિક સંખ્યા ક્યારે કહેવાય, તો કે એમાં વાસ્તવિક સંખ્યા ના હોય અને ખાલી કાલ્પનિક સંખ્યા હોય તો એને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય છે. ક્લિયર છે? તો આ તમે જોશો તો અહીંયા શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે એનો મતલબ એવો થશે કે y બરાબર શું થશે મિત્રો, 0 આવશે. કોઈ પણ સંકર સંખ્યા હોય એનો કાલ્પનિક ભાગ 0 હોય તો એનો મતલબ એવો થયો કે એ શુદ્ધ કાલ્પનિક નહીં પણ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે, કારણ કે કાલ્પનિક ભાગ 0 છે, ખાલી વાસ્તવિક સંખ્યા છે તો શુદ્ધ વાસ્તવિક. રેડી છે ભાઈ? પ્યોર રિયલ નંબર, પ્યોર રિયલ નંબર. રેડી ને ભાઈ? તો એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણે આનું સાદુરૂપ આપીએ પહેલા. તો z બરાબર તમને જે આપેલું છે 3 પ્લસ 2 ટાઈમ આયોટા સાઇન થીટા છેદમાં 1 માઇનસ 2 ટાઈમ આયોટા સાઇન થીટા. રેડી? હવે છેદની આપણે કરણી લઈ લેશું, મતલબ અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી નાખશું. તમે જો 1 માઇનસ 2 ટાઈમ આયોટા સાઇન થીટા છેદમાં આ પ્લસ આવશે 1 પ્લસ 2 ટાઈમ આયોટા સાઇન થીટા. રેડી છે? ચાલો હવે અંશનો ગુણાકાર છેદનો 3 એકા 3 3 દુ 6 આયોટા સાઇન થીટા, અહીંયા 2 એકા 2 આયોટા સાઇન થીટા પ્લસ 2 into 2 એટલે 4 આઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર. રેડી છે? અને છેદમાં એકવાર માઇનસ વાળું એકવાર પ્લસ વાળું, એટલે પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર, એટલે પહેલાનો સ્ક્વેર માઇનસ 2 ટાઈમ આયોટા સાઇન થીટા આખાનો સ્ક્વેર થશે. રેડી છે ભાઈ? ચાલો હવે નેક્સ્ટ તમે જુઓ, આ ભાગ તમે જોશો આ એટલે આ શું થઈ જશે મિત્રો, -1 થશે, એટલે આ -1 થઈ જશે. રેડી છે? અને અહીંયા તમે જો -1 માઇનસ પ્લસ થઈ જશે, તો આ 3 ટાઈમ આ -4 સાઇન સ્ક્વેર થીટા થશે, અને આમાંથી આઈ કોમન કાઢી નાખો તો 6, આ ટૂંકમાં 8 થાય છે ને, 8 થાય છે. જુઓ તમે 6 + 2 એટલે 8 સાઇન થીટા આવું થશે. અને નીચે તમે જુઓ તો 1 + 4 સાઇન સ્ક્વેર થીટા થશે. ક્લિયર છે ભાઈ? ચાલો હવે સેપરેટ છેદ આપી દો એટલે આપણી એક સંકર સંખ્યા રેડી થશે. સંકર સંખ્યા 3 - 4 સાઇન સ્ક્વેર થીટા છેદમાં 1 + 4 સાઇન સ્ક્વેર થીટા પ્લસ, અહીંયા આપણને પ્રશ્નમાં એવું કીધું કે આ સંખ્યા છે, મતલબ જે સંકર સંખ્યા એમને શુદ્ધ વાસ્તવિક સંખ્યા બનાવી છે તો થીટાનું મૂલ્ય કેટલું રાખવું જોઈએ એવું પ્રશ્ન છે. રેડી છે? તો અહીંયા આપણે એ રીતના કામ કરીએ છીએ. આયોટા 8 સાઇન થીટા છેદમાં 1 + 4 સાઇન સ્ક્વેર થીટા. ચાલો નેક્સ્ટ હવે આપણે અહીંયા કન્સેપ્ટ એ મારવાનો છે કે આ સંકર સંખ્યા છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. રેડી છે? અહીં z એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે
તેથી 8 sin થીટા છેદમાં 1 + 4 sin સ્ક્વેર થીટા બરાબર 0 થશે. બરાબર, એટલે ઇમેજનરી પાર્ટ છે એ 0 થઈ ગયું ને ભાઈ. બરાબર, હવે છેદ તો ઓલવેઝ પ્લસ જ થશે, એટલે એ 0 થવાનું જ નથી, એટલે એ ઓલી બાજુ હોઈ જશે. બરાબર, એટલે એ 0 કરતાં મોટું જ થશે, એટલે કાંઈ ચિંતા જે છે નહીં. તો અહીં શું આવશે તો કે sin થીટા બરાબર 0 થશે. હવે sin થીટા બરાબર 0 મતલબ સાઇન છે એ ક્યારે શૂન્ય હોય? શૂન્ય ગણ લખવાનું છે. સાઇનનો શૂન્ય ગણ શું થાય ભાઈ? તો થીટા બરાબર n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z આવશે. બરાબર છે, તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. થીટાની કિંમત કોઈ પણ પાઈનો ગુણિત રાખશું તો એ આપણને શુદ્ધ વાસ્તવિક સંખ્યા આપશે. જે આ સંકર સંખ્યા છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા થશે. પાઈનો ગુણિત રાખવાનો. ક્લિયર છે ભાઈ? તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ છે આખે આખો દાખલો ગણવાનો થાય કે જ્યારે પણ તમને શુદ્ધ વાસ્તવિક સંખ્યાનો પ્રશ્ન હોય કે શુદ્ધ કાલ્પનિક સંખ્યાનો પ્રશ્ન હોય. શુદ્ધ કાલ્પનિક માટે તમારે શું કરવું પડે? આ ભાગને 0 લેવાનો થાય. બરાબર, તો એ રીતના ખાસ સોલ્યુશન કરવાનું રહેશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બરાબર, આવી રીતના જો મિત્રો તમને કન્સેપ્ટ ક્લિયર થતા હોય, કાંઈ નવું જાણવા મળતું હોય તો 100% લાઈક કરવું જોઈએ ને યાર. લાઈક તો હંમેશા તમારે કરવું જ જોઈએ, કારણ કે આટલું આપણે ફ્રીમાં મળતું હોય 11-12 સાયન્સનું નોલેજ. બરાબર છે ને, આપણે સ્ટ્રોંગ બનતા હોય તો 100% વિડીયોને લાઈક કરી દેવો જોઈએ. હે ભાઈ, તો વિડીયોને લાઈક કરી દેજો. જેમને પણ એવું લાગતું હોય કે આપણે ખાયો વ્યવસ્થિત રીતે કંઈક સમજાઈ ગયું હોય હે ને, તો કામ લઈ લેવાય. ચાલો દાખલા નંબર 5. પાણીની અમ્લતા એટલે કે એસિડિટીનું માપન pH મૂલ્યથી થાય છે. હા, એક પૂલના પાણીનું pH 7.2 થી 7.8 ની વચ્ચે રાખવાનું છે. જો 3 અવલોકનો 7.4, 7.5 અને 7.3 હોય તો ચોથા અવલોકનનો વિસ્તાર શોધો કે જેથી સરેરાશ pH નિયત મર્યાદામાં આવે. નિયત મર્યાદામાં આવે એટલે કે 7.2 થી 7.8 ની વચ્ચે આવે. તો અહીંયા તો પેલા ચોથા અવલોકનનું જે વિસ્તાર, ચોથા અવલોકનનો વિસ્તાર ગોતવાનો છે. પણ ચોથું અવલોકન છે એ માની લઈ કે ચોથું અવલોકન છે એ x છે. ચોથું અવલોકન બરાબર x લઈ લે. બરાબર છે, તો આની સરેરાશ કાઢી લે. આની જે સરેરાશ છે એ આ બેની રેન્જમાં આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો તો સરેરાશ જોઈ લે. સરેરાશ x વત્તા 7.4 વત્તા 7.5 વત્તા 7.3 છેદમાં 4 થશે. x 7 7 7 7 તેરી 21, 21 ને પછી આ 9 10 11 12 એટલે 22.2 છેદમાં 4. ક્લિયર છે? તો આ રીતના આવ્યું, આ સરેરાશ થશે. રેડી છે? આની રેન્જ છે, આની રેન્જ એ 7.2 થી આ લખવાનું કે ભાઈ 7.2 થી 7.8 ની વચ્ચે રાખવાનું છે. રેડી છે? કે ભાઈ જે આ નિયત મર્યાદા pH ની નિયત મર્યાદામાં આપણે લખવું છે x ની વેલ્યુ ચોથા અવલોકનની, તો આપણે આ રીતના કરવાનું છે. પછી અસમતા ઉકેલ નાખવાની, બસ બીજું કાંઈ કરવાનું નથી. ચાલો 4 વડે ગુણી નાખો. 7.2 ગુણ્યા 4 x પ્લસ 22.2 અને 7.8 ગુણ્યા 4. રેડી છે? ફટાફટ કેલ્ક્યુલેટર મારી દે. રેડી, એટલે આપણને જવાબ મળી જશે. ચાલો કેલ્ક્યુલેટર જોઈ લે. અહીંયા 7.2 ગુણ્યા 4 એટલે 28.8. આમાંથી 22.2 બાદી કરી નાખી. બરાબર છે? x આમાંથી ને બાદ થયા. હવે 7.8 ગુણ્યા 4 એટલે 31.2 ગુણ્યા નહીં માઇનસ 22.2. આ બાદ બાકી કરી નાખશો એટલે આપણું કામ થઈ જશે. રેડી? 22.2 એટલે આ 9 થી નાની રાખવાની અને અહીંયા 28.8 માઇનસ 22.2 એટલે 6.6. હવે જે ચોથું અવલોકન છે, ચોથું અવલોકન છે એ આપણે શું કરવાનું થશે તો કે આ રેન્જમાં રાખવાનું. 6.6 થી મોટું અને 9 થી ઓછું રાખવાનું થશે. રેડી છે? આ 3 અવલોકનો આપ્યા છે. ચોથું અવલોકન છે એ 6.6 થી મોટું અને 9 થી ઓછું રાખશો એટલે આપણી જે રેન્જ છે 7.2 થી 7.8 ની એમની વચ્ચે આવી જશે. બરાબર છે? તો આ રીતના આપણે ખાસ અસમતા ઉકેલવાની હોય છે, તો એ રીતના ખાસ સોલ્યુશન કરી નાખવાનું. રેડી? ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોઈએ મિત્રો. છઠ્ઠા દાખલાની અંદર શું કીધું છે? પત્તાની થોકડીમાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે. રેડી છે? 52 પત્તા હોય એમાંથી 5 પસંદ કરવાના છે. 5 પસંદ કરવા છે. શું કરવું છે? 5 પત્તા પસંદ કરવાના છે. અત્યારે ખાલી ઓરલી સમજાવું છું, બાકી કેવી રીતના લખવું એ તમને આઈડિયા છે. જો પસંદ કરેલા 5 પત્તામાં બરાબર એક જ એકો હોય, આ 5 પત્તામાંથી એક એકો હોય તો બાકીના 4 બીજા હશે. એકા સિવાયના બીજા, એટલે કે એકા સિવાયના. હજી આગળ કંઈક લખ્યું હોય તો પેલા વાંચી લઈ. તેવા કેટલા સંચયો બની શકે? સંચયો બનાવવાના છે. પતી ગઈ. બરોબર? તો પેલા આપણે લખવાનું કે ભાઈ એક પત્તું આ રીતના પસંદ થાય. 5 પત્તા પસંદગી, 5 ની પસંદગી. બરોબર? 52 પત્તામાંથી તમે જોશો તો 52 પત્તામાંથી 4 એકા હોય,
અને 81 ના પત્તા કેટલા હોય મિત્રો? 48 હોય. 81 હોય. રેડી છે? તો આ રીતના ખાસ પરીક્ષામાં વ્યવસ્થિત લખી નાખવાનું કે 52 પત્તામાંથી 4 પત્તા એકાના હોય છે અને 52 પત્તામાંથી 48 પત્તા છે એ 81 ના હોય છે. આપણે કુલ 5 પત્તા પસંદ કરવા છે, જેમાંથી એક એકો ફરજિયાત હોવો જોઈએ અને બાકીના જે 4 પત્તા પસંદ થશે એ 81 ના હોવા જોઈએ. રેડી છે? તો પસંદગીના કુલ પ્રકારો કેવી રીતના થશે? તો કે પહેલા એક એકું પસંદ કરી લે, એક પસંદ કરી લે 4C1 ગુણ્યા બાકીના 4 પત્તા છે 48C4 થી થશે. રેડી છે? બસ આનું કેલ્ક્યુલેટર મારી દેવાનું છે. આનું કેલ્ક્યુલેટર મારી અને કમેન્ટની અંદર આન્સર કરી દેવાનો છે કે તમારો આન્સર કેટલો આવ્યો. ફાઇનલ આન્સર પરીક્ષામાં લખો. બરોબર છે? ફાઇનલ આન્સર છે એ પરીક્ષામાં લખવાનો છે, એટલે કંઈ વાંધો આવે ને. 4 4 ગયા, 3 દુ 6 થશે અને 8 6 48 થશે. બરોબર છે? આટલાનું કેલ્ક્યુલેટર મારી દેશો એટલે તમને ફાઇનલ જવાબ મળી જશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ આ લોજિકલ છે. લોજિકલ ક્વેશ્ચન તમને 100% આવડતા હોવા જોઈએ. તો ખાસ ધ્યાનમાં રાખજો. આ ચેપ્ટર છે એ એવરગ્રીન છે અને સંભાવના ચેપ્ટરની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે. તો આ ચેપ્ટરને ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનું છે. એક પણ કન્સેપ્ટ ક્યાંય બાકી ના રહી જવા જોઈએ. એક પણ દાખલો ઉદાહરણ ન હોય, ટેક્સ્ટ બુક નો હોય, ક્યાંય બાકી રાખતા નહીં. આની અંદરથી પરીક્ષામાં પૂછાવાનું છે. રેડી છે? ચાલો નેક્સ્ટ 7મો દાખલો જોઈએ મિત્રો. 7મા દાખલાની અંદર શું કીધેલું છે? તો કે આ એક દ્વિપદી આપેલું છે. દ્વિપદી ના વિસ્તરણમાં x થી મુક્ત પદ મેળવો, એટલે કે અચળ પદ ગોતવાનું છે. અચળ પદ કેટલામું છે? બરોબર છે? અચળ પદ કેટલામું છે અને કયું છે એ આપણે ગોતવાનું છે. તો એ આપણે ગોતીએ. બરોબર છે? સૌથી પહેલા આનું વ્યાપક સ્વરૂપ બનાવી નાખવાનું. વ્યાપક સ્વરૂપ બનાવી નાખશો એટલે આપણું કામ ઈઝી થઈ જશે. રેડી છે? તો a પ્લસ b છે. જો વ્યાપક સ્વરૂપ કેવી રીતના બને તો અહીં જુઓ ભાઈ. a પ્લસ b આખાની n ઘાત હોય તો આનું વ્યાપક સ્વરૂપ tr પ્લસ 1 હોય. ncr પેલું જે છે ને એની કેટલી ઘાત કે આને માઇનસ આ હોય અને બીજું જે છે એની કેટલી ઘાત થાય તો કે 8 ઘાત થાય. બરોબર છે? તો આ ખાસ ધ્યાન રાખવાનું. ચલ વગરનું પદ જે હોય ને એ પદ કેટલું છે એ નક્કી કરવાનું છે. કેટલામું છે એ નહીં, કેટલામું છે એ પણ ખબર પડી જશે, પણ કયું છે એ નક્કી કરવાનું છે. રેડી? તો ખાસ યાદ રાખજો. તો આનું વિસ્તરણ કરીએ છીએ. જો આનું tr પ્લસ 1 ગોતું હોય તો અહીંયા 18cr. હવે પેલું છે x ની કેટલી ઘાત 1/3 ઘાત, એની કેટલી ઘાત તો કે 18 માઇનસ r. આ જે પેલું પદ છે ને એની કરી આપણે. હવે બીજું પદ જે છે 1/2 ઇન્ટુ x રેસ ટુ 1/3 એની કેટલી ઘાત આવશે મિત્રો? r ઘાત આવશે. ક્લિયર છે ભાઈ? આનું થોડુંક સાદું રૂપ આપી દઈ. 18cr ઇન્ટુ x રેસ ટુ 18 ભેગા 3 એટલે 6 માઇનસ r ના છેદમાં 3. અહીંયા છેદમાં 2 ની r ઘાત ગુણ્યા x ની કેટલી ઘાત r/3. આ ઉપર જશે અને 18cr ઇન્ટુ x ની કેટલી ઘાત માઇનસ થઈ જશે એટલે 6 માઇનસ 2r/3 છેદમાં 2 રેસ ટુ r થશે. રેડી છે? હવે તમે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે આ તમને tr પ્લસ 1 જનરલ ટર્મ મળી ગયું છે. જે આપણને આપેલું છે એનું જનરલ ટર્મ મળી ગયું. આ જનરલ ટર્મ મળી ગયું. હવે એમાં આપણે x ની જે ઘાત છે એ 0 હોવી જોઈએ, તો જ x થી મુક્ત થશે ને તો જ અચળ પદ થશે. x ની 0 ઘાતનો સહગુણક એ અચળ પદ થયું. ક્લિયર છે ભાઈ? તો x ની 0 ઘાત બનાવવા માટે શું કરશું તો કે આ જે છે ને એના બરાબર 0 લેશું. ક્લિયર છે? ચાલો અહીં જો ભાઈ, અહીંયા જ લખી ભાઈ. અચળ પદ માટે ક્લિયર? અચળ પદ માટે શું કરશું તો કે 6 માઇનસ 2r ના છેદમાં 3 બરાબર 0 લેશું. આખે આખું આ બાજુ આવી જશે એટલે 18 બરાબર 2r થશે. એટલે r બરાબર કેટલા થશે મિત્રો? 9 થશે. r બરાબર 9. r બરાબર તમે 9 મૂકો એટલે 10મું પદ છે ને એ તમે જોશો 10મું પદ છે ને 10મું પદ એ x ની 0 ઘાત એટલે કે અચળ પદ છે. બરોબર છે? તો આમાં r ની જગ્યાએ 10 મૂકી દો, બસ પૂરું થઈ ગયું. r ની જગ્યાએ 9 મૂકી દો, 10 નહીં. r ની જગ્યાએ 9 મૂકવાના છે. રેડી છે? તો x ની 0 ઘાત થઈ જશે અને છેદમાં અહીં x ની 0 ઘાત થઈ ગયું અને છેદમાં 2 રેસ ટુ 9 થઈ ગયું. બરાબર? આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. 18c9 છેદમાં 2 ની 9 ઘાત. આ આપણું x ની 0 ઘાતનો સહગુણક થઈ ગયો. મતલબ અચળ પદ આ છે એ 18c9 છેદમાં 2 ની 9 ઘાત. કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી નાખવાનું છે. 18 ગુણ્યા હિસાબ પડતો જવાનો. બરાબર ને? એટલે પતી જાય. રેડી? ચાલો. તો આ રીતના ગમે ત્યારે તમને મુક્ત પદ પૂછે એટલે આ રીતના જનરલ ટર્મ બનાવી અને x ની જે ઘાત છે એ 0 બનાવવાની. 0 બનાવવા માટે એની ઘાત બરાબર 0 લઈ અને r ને કરતા બનાવી નાખવાનું એટલે તમારું કામ થઈ જશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ જોઈ લેવાનું અને કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું. આગળ 8મો દાખલો જોઈએ. એની પહેલા મિત્રો પાછું એકવાર તમને થોડુંક પાછું હાઇલાઇટ કરી દઉં, યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ
જેમને પણ એવું લાગે છે કે આપણે પ્રિપેરેશનમાં ક્યાંય અટવાય છીએ, થોડીક પ્રેક્ટિસ કરવામાં કંઈક તકલીફ પડે છે, નાના નાના દાખલાઓ આપણા થતા નથી, મોટા દાખલા કેવા પૂછાશે એ પણ ખબર પડતી નથી, તો ખાસ મિત્રો ટેક્સ્ટબુકને તમારે ફોલો કરવાની જરૂર છે. દરેક ટેક્સ્ટબુકના દાખલાઓ આપણને આવડતા હશે તો ક્યાંય તમે વાંધો આવશે નહીં, બરાબર છે. તો એના માટેનો કોર્સ છે. તમને ખાલી 999માં બધી વસ્તુ મળી જાય છે ભાઈ, તો એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. જો આ મેઇન ફીચર બતાવી દઉં તમને. 9મા 12માના 11માંથી 12માં 11-12ના દરેક ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, દરેક લેક્ચરની 172 પ્લસ વિડીયો અત્યારે છે એ બધાની લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ્સ છે, બરાબર. ક્વિક રિવિઝન માટે ડેઇલી બેઝ રિવિઝન કરી શકો. મોડેલ પેપર છે, અત્યારે 10 મોડેલ પેપર છે, ટૂંક સમયમાં બીજા પણ 2 પેપરો એડ થશે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, રેડી છે. તો એનો પણ તમે લાભ લઈ શકશો. ડેઇલી બેઝ ફોર્મ્યુલા રિવાઇઝ કરવી પણ જરૂરી છે, રેડી ને. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તો આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર તમને 999માં મળે છે 1 મહિનાની વેલિડિટીમાં. પણ સાહેબ 1 મહિનામાં ક્યાં ડેટ આવે છે, કાંઈ ડેટ ફિક્સ છે? 3 મહિનાની વેલિડિટી છે 1499માં, બરાબર ને. 500 વધારે નાખો 3 મહિનામાં થઈ જાય, બરાબર છે. અને 1 વર્ષ માટે જોતું હોય તો 2499માં કોર્સ અવેલેબલ છે. બધામાં સેમ ટુ સેમ ફીચર છે, સેમ ટુ સેમ વસ્તુ મળવાની છે, ખાલી વેલિડિટીમાં ફેર છે, રેડી છે. આના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે ભાઈ. અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો આ તમારી પાસે નંબર છે 84 671 022 ઉપર તમે વોટ્સઅપથી સંપર્ક કરી શકો છો. વધારે માહિતી મળી જશે ભાઈ, બરાબર છે. પણ આ મોકો મૂકતા નહીં, બરોબર છે. આ ખાસ યાદ રાખજો. આ ઓપોર્ચ્યુનિટી 2022માં આપણે નોટિફિકેશન આવ્યું હતું, 2023માં આપણે પરીક્ષા દીધી હતી ત્યારે આવી હતી, અને આ 2026 છે, હજી ડેટાની આવી નથી. પણ ખાસ પ્રિપેરેશનમાં તમારા માટે પુષ્કળ ટાઈમ મળતો રહે છે, તો એમાં તમારે ક્યાંય અટવાવાનું નથી. ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી લેજો. 8મા પગાર પંચ માટેનો પૂરેપૂરો લાભ લેવા માટેની આ તક છે. તમે જે સપનાઓ જોવો છો એ સપનાઓ પૂરા કરવા માટે કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ હશે તો જ સપનાઓ તમારા પૂરા થશે. નકર ટાટ હાયર સેકન્ડરી મેથ્સના શિક્ષક બનવા માટેની ઓપોર્ચ્યુનિટી છે એ તમે ગુમાવી શકશો. તો ખાસ યાદ રાખજો મિત્રો, મેથ્સનું કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે તો 90+ અથવા 95+ તમારે આની અંદર આવી જાય તો ગુજરાતીમાં તમારે કદાચ 60-70 માર્ક આવે ને તોય તમારું કામ થઈ જાય ભાઈ, તોય તમારું કામ થઈ જાય, બરાબર છે. તો કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ કરવા માટે તમારા માટે બેનિફિટ છે. કદાચ 2 દાખલા તમને આવડી જાય ને વધારાના, અને પરીક્ષામાં તમને આવડી ગયા, 999 વસૂલ છે, વસૂલ છે. ખાસ યાદ રાખજો. 8મા પગાર પંચનું તમે કાઉન્ટિંગ કરજો, તમારી સેલેરી કેટલી થશે ભાઈ, બરોબર છે. તો આ ખાસ આ મોકો મૂકતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વધારે માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરી લેવાનો છે, બરોબર છે. ચાલો આગળ વધીએ ભાઈ. 8મો દાખલો, 1 અને 256 ની વચ્ચે એવી 3 સંખ્યા ઉમેરો કે જેથી બનતી નવી શ્રેણી છે એ સમગુણોત્તર શ્રેણીમાં થાય ભાઈ. સમગુણોત્તર શ્રેણીમાં થાય તો આ સમગુણોત્તર મધ્યક છે એ આપણે એડ કરવો પડશે, બરોબર છે. 3 સંખ્યાઓ ઉમેરવાની છે. ધારો કે પહેલી સંખ્યા આ છે, બીજી સંખ્યા આપણે G1, G2 અને G3, આ 3 સંખ્યાઓ ઉમેરી, બરોબર છે. અને આ 256, તો આ 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં થઈ જવી જોઈએ ભાઈ. એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ, ક્લિયર છે. તો અહીંયા તમે જોશો તો પહેલું પદ 1 છે અને 5મું પદ 256 છે. 5મું પદ એટલે કે AR ની 4 ઘાત બરાબર 256 છે. ગમે એ તમારે ગોતું હોય તો તમારી પાસે A અને R હોય એટલે તમારું કામ થઈ જાય. રેડી છે ભાઈ? ચાલો, તો અહીંયા A બરાબર 1 છે, અહીંયા મૂકી દેશું ભાઈ. R ની 4 ઘાત બરાબર 256 થશે, બરોબર છે. R ની 4 ઘાત તો 4 ની 3 ઘાત, 4 ની 4 ઘાત, 4 ની 4 ઘાત થશે. એટલે R બરાબર કેટલા આવશે મિત્રો? +or-4 આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, +or-4 આવશે. ક્લિયર છે? R ની 4 ઘાત એટલે બસ +or-4 આવશે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. A બરાબર 1 છે અને R બરાબર +4 છે. ત્યારે આપણે જોઈએ તો G1 શું થશે? AR થશે. G2 શું થશે? AR² થશે. અને G3 છે એ AR³ થશે. રેડી છે? ચાલો, આ 4 બરોબર છે. આ 4નો સ્ક્વેર 16 અને 16 × 3 એટલે 64 થશે. રેડી છે? આ જ રીતના ધારો કે A બરાબર 1 જ છે, A બરાબર 1 છે અને R બરાબર -4 છે. તો અહીંયા G1 શું થશે મિત્રો? G1 એટલે A × R થશે. A × R એટલે કેટલા થશે મિત્રો? -4 થશે. G2 એટલે કેટલા થશે? -4 × વળી પાછા -4 તો +16 થઈ જશે. અને G3 એટલે શું થઈ જશે મિત્રો? -64 થઈ જશે. રેડી છે? તો આ 3 સંખ્યા ઉમેરો અથવા તો આ 3 સંખ્યા ઉમેરો. ક્યાં? તો કે 1 અને 256 ની વચ્ચે. એટલે આ જે બનતી જે શ્રેણી છે એ સમગુણોત્તર શ્રેણી બની જશે ભાઈ. એવું આપણને પૂછ્યું હતું તો એ આ કમ્પ્લીટ થાય છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ જોઈ લેવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 9મો દાખલો,
હજી પણ વિડીયોને લાઇક નથી કરી તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. રેડી છે? જો વેરી મોસ્ટ આઈએમપી દાખલો તમને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. રેખાઓ ચેપ્ટરની અંદર ઘણા બધા દાખલાઓ એવા છે કે જે કદાચ તમને કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એ દાખલા સોલ્વ કરવા અઘરા છે. બરોબર છે? માની લો કે આના ચેપ્ટરની અંદરથી એક 5 માર્કનો દાખલો પૂછાઈ ગયો તો આ 5 માર્ક તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો રોકડા મળશે, નકર તકલીફ પડી જશે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, ચેપ્ટરો છે એ બધા કન્સેપ્ટ વાઇઝ સ્ટ્રોંગ હોવા જોઈએ. રેડી ને? તો અહીં લખ્યું છે ઉગમ બિંદુમાંથી y બરાબર mx + c પર દોરેલા લંબપાદ ના યામ -1,2 હોય તો m અને c ની કિંમત મેળવો ભાઈ. બરોબર છે? ઉગમ બિંદુ એક આપણે લઈએ o 0,0. બરોબર છે? અને એક રેખા છે આવડી y બરાબર mx + c. રેડી છે? આ m છે. m એટલે -1,2 આપ્યા છે લંબપાદના યામ. બરોબર છે? લંબપાદના યામ એટલે 90 નો ખૂણો. હવે તમે જોશો મિત્રો, m છે એ y બરાબર mx + c પર છે. y બરાબર mx + c રેખા જે છે એમના ઉપર જ છે, કારણ કે o થી લંબપાદ ડ્રો કર્યો છે. ક્લિયર છે? તો અહીં આપણે ખાસ કામ કરીએ. જો ભાઈ, તો અહીં પહેલા લખીએ, અહીં આ આકૃતિ જે ડ્રો કરી આપણે તમને બતાવી દેવાની. m -1,2 એ y બરાબર mx + c પર છે. તેથી y ની જગ્યાએ 2 m કૌંસમાં -1 + c. બરોબર છે? એટલે 2 બરાબર -m + c. આ એક સમીકરણ બની ગયું. બરોબર છે? હવે આપણે m અને c ગોતવાના છે. હવે તમે જુઓ m અને c કેવી રીતના ગોતશું. તો સૌથી પહેલા તમને શું વિચાર આવે? શું વિચાર આવશે? કોઈ પણ રેખાનો દાખલો હોય ને એમાં ઢાળ અને રેખાના સમીકરણ ઉપરથી જ બધું કામ થતું હોય. બરોબર છે? તો અહીં તમે જો આ રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ, પણ એની કાંઈ અત્યારે જરૂરિયાત નથી. શું કામ? કારણ કે અહીં તમને આના મદદથી ડાયરેક્ટ ઢાળ મળે છે. OM નો ઢાળ મળી જશે અને આનો ઢાળ મળી જશે. બરોબર? શું કામ? કારણ કે એ બે લંબ છે. આને આપણે L રેખા કહી દઈએ. બરોબર છે? રેખા L કહી દઈએ. તો OM નો ઢાળ ગોતીએ. જો ભાઈ, OM નો ઢાળ આપણે ગોતી લઈ એટલે આપણું કામ થોડુંક ઈઝી થઈ જશે. તો અહીં લખું છું, રેખાખંડ OM નો ઢાળ કેટલો થશે? 2 - 0 બરાબર છેદમાં -1 - 0 એટલે -2 થશે. હવે અહીં તમે જુઓ, તો અહીં તમે જોશો કે L લંબ OM છે. બરોબર છે? તો બે રેખા જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે બેના ઢાળનો ગુણાકાર હંમેશા -1 થાય. આ કન્ડિશન છે. બરોબર છે? તો એ કન્ડિશનનો ઉપયોગ કરશું ભાઈ. તેથી L નો ઢાળ જે m છે, m બરાબર શું થશે? તો કે આ વ્યસ્તનું વિરોધી એટલે 1/2 થશે. તો આપણને જે એક વસ્તુ પૂછી હતી એમ એ મળી ગઈ. m પૂછ્યો તો જાર્યો m. હવે c પૂછ્યો તો c પૂછ્યો છે તો આપણે સમીકરણ 1 માં મૂકી દઈશું. m બરાબર 1/2 ને સમીકરણ 1 માં મૂકતા. રેડી છે? આ 1 માં મૂકી દીધો. 2 બરાબર -1/2 + c. રેડી ને? તો c બરાબર કેટલા થઈ જશે મિત્રો? 2 + અડધો. તો 2 + અડધો એટલે કેટલા થશે? 5/2 થશે. તો આ c પણ મળી ગયું. બરોબર? તો આ c મળી ગયું. m અને c પૂછ્યા હતા, મળી ગયા. સિમ્પલ વાત પૂરી થઈ ગઈ. બરોબર? તો રેખાના જે પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા હોય એ તમારા સોલ્વ થઈ જાય એટલે તમારું કામ ઈઝી થઈ ગયું ભાઈ. બરોબર છે? દરેક ચેપ્ટરની અંદર ખાસ આવી રીતના કન્સેપ્ટ વાઇઝ તમારું કામ થતું હશે એટલે તમે ક્યાંય અટકશો નહીં. બરોબર છે? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. કન્સેપ્ટ વાઇઝ તમે સ્ટ્રોંગ હશો એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ક્લિયર છે ભાઈ? ચાલો, ક્લિયર થઈ ગયો છે. આ દાખલાની અંદર કન્સેપ્ટ છે, જે કાંઈ પણ લોજિક લાગે છે એ તમને ક્લિયરિટી મળી ગઈ હશે ભાઈ. અને વિડીયોને પણ તમે લાઇક કરી દીધો હશે. રેડી છે ભાઈ? હવે છેલ્લો દાખલો 10મો દાખલો જોવાનો છે. ધુવાણા કાઢ નાખે હો ભાઈ. પરીક્ષાની અંદર પૂછવો જ પડે એ ટાઈપનો દાખલો છે. તમે જુઓ ભાઈ, આવ્યો જો. પ્રાથમિક સિદ્ધાંતથી, બરોબર છે, પ્રથમ સિદ્ધાંતની મદદથી f(x) બરાબર √x નું વિકલિત મેળવો. હવે √x નું વિકલન થાય 1/2 √x. આ દાખલો એટલા માટે પૂછાય કે લક્ષના કન્સેપ્ટનો ઉપયોગ કરવો પડે. બરોબર ને ભાઈ? તો અહીંયા આપણે પહેલા તો ફોર્મ્યુલા, પ્રથમ સિદ્ધાંતની વ્યાખ્યા છે ભાઈ. f(x) બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x + h માઇનસ f(x) છેદમાં h. આ સૂત્ર છે. રેડી છે? હવે અંશ પહેલા આપણે ગોતી લઈએ. એટલે આપણું કામ ઈઝી થઈ જશે. f(x) બરાબર શું છે મિત્રો? √x છે. હવે f(x + h) બરાબર શું થશે? તો કે વર્ગમૂળમાં x + h થશે. રેડી છે? બેની બાદબાકી કરી નાખી, કારણ કે બેની બાદબાકીની જરૂર પડશે. તો f(x + h માઇનસ f(x) થશે. રેડી છે? આની બાદબાકી કરશું તો √x + h માઇનસ √x થશે. ક્લિયર છે? તો આવું થશે ત્યાં. બરોબર ને? હવે એ તમે અહીંયા મૂકશો તોય 0/0 સ્વરૂપ તો છે જ. તો એને આપણે દૂર કરવા માટે આની કરણી લઈ લેશું. અત્યારે જ કરણી લઈ લઈ. બરોબર? એટલે અહીંયા આપણે લેવી ના પડે.
એક્સ પ્લસ એચ માઇનસ રૂટ એક્સ પ્લસ વડે ગુણી નાખી, મતલબ વચ્ચેનો ભાગ છે એ પ્લસ રહેશે અને છેદમાં એટલા વડે ભાગી નાખી. અંડર રૂટમાં એક્સ પ્લસ એચ પ્લસ અંડર રૂટમાં એક્સ રેડી છે, આટલા વડે ભાગ્યા એટલા વડે ગુણ્યા. હવે અંશમાં તમે જોશો તો આ પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર, તો એક્સ પ્લસ એચ માઇનસ એક્સ થશે અને છેદમાં અંડર રૂટમાં એક્સ પ્લસ એચ પ્લસ અંડર રૂટમાં એક્સ થશે. આ એક્સ એક્સ ઉડી જશે, વધશે શું તો કે એચના છેદમાં અંડર રૂટમાં એક્સ પ્લસ એચ પ્લસ રૂટ એક્સ આવું થશે. રેડી? ચાલો જોઈએ હવે મૂકી દઈ સૂત્ર જે આપણું છે પ્રથમ સિદ્ધાંતનું, બરાબર, વ્યાખ્યાની મદદથી વિકલિતના જે વ્યાખ્યાનું સૂત્ર મતલબ વ્યાખ્યા છે એ વ્યાખ્યાની મદદથી આપણે ગોતી લઈએ. તો લિમિટ એચ ટેન્સ ટુ 0, આની જગ્યાએ લખશું એચના છેદમાં અંડર રૂટમાં એક્સ પ્લસ એચ પ્લસ અંડર રૂટમાં એક્સ. રેડી છે? અને ઇન્ટુ એચ તો છે જ, કારણ કે છેદમાં જે છે એ તો લખવું જ પડશે ને ભાઈ. રેડી? હવે એચ એચ કટ થઈ જશે, વધ્યું જે વધ્યું છે એચ ટેન્સ ટુ 0 એ અહીં લખી નાખી એકના છેદમાં અંડર રૂટમાં એક્સ પ્લસ એચ પ્લસ રૂટ એક્સ. ચાલો આટલું રેડી. હવે ક્યાંય 0/0 સ્વરૂપ થતું નથી, તો અહીં ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરો યાર, કામ પૂરું થઈ ગયું. એચની જગ્યાએ 0 મૂકો તો 1/√x પ્લસ રૂટ એક્સ, તો 1/2√x. રેડી છે? જે આપણને ખબર જ હતી કે રૂટ એક્સનું વિકલન છે એ 1/2√x છે. ક્લિયર છે ભાઈ? ચાલો, તો અહીંયા દાખલા નંબર 10 પણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણો અહીંયા ટાર્ગેટ જે હતો એ પૂર્ણ થાય છે. અહીં લખો છો જો આઉટસ્ટેન્ડિંગ સક્સેસ. જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે આઉટસ્ટેન્ડિંગ જ સક્સેસ છે ભાઈ. મિનિમમ 6 થી 8 કલાકનું પ્રિપેરેશન થશે તો આઉટસ્ટેન્ડિંગ સક્સેસ મળવાનું છે ભાઈ. આ 10 પ્રશ્નો પાઠ્યપુસ્તકના શ્રેષ્ઠ વર્ણનાત્મક ઉદાહરણો છે ધોરણ 11 ને આધારિત. મેઇન્સ પરીક્ષાના 3 અને 4 ગુણ ભર માટે અગત્યના છે. ઘણા બધા દાખલાઓ એવા હતા કે 3-4 માર્કની અંદર પૂછાઈ શકે છે, તો એવા દાખલા ધ્યાનમાં રાખવાનો. સ્ટાર્ટિંગમાં 2-2 માર્કના દાખલા પણ જોયા હતા આપણે, બરોબર છે, તો એ પણ ખાસ જોઈ લેવાના છે. તો ખાસ જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો વધારે બેનિફિટ છે, બરોબર છે. તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરશું. આ જે લેક્ચર છે એમની સોલ્યુશન પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ટેલિગ્રામની અંદર જોડાઈ જાજો. અગાઉના વિડીયો નથી જોયેલા તો એ પણ જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક મૂકેલી છે, તો એ પણ તમને બેનિફિટ કરાવી શકે છે. ક્લિયર છે ભાઈ? તો મેક્સિમમ પ્રેક્ટિસ માટે આપણે કેટલી વાર એવું હોય કે આવડો મોટો સિલેબસ છે તો ક્યાંથી શરૂઆત કરી એ પણ ના ખબર હોય, તો આપણે જનરલી ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર કરી અને એના દાખલાઓ સોલ્વ કરો, બીજું કાંઈ કરવાનું નથી. કોમ્બા વાઇઝ કરવાનું, બરોબર. કેલ્ક્યુલસ છે તો આખો એક કોમ્બો છે. આંકડાશાસ્ત્ર સંભાવનાનો કોમ્બો હોય, એના માટે પહેલાં સંભાવનાને ક્રમચય સંચય છે તો એ શીખવું જરૂરી છે, બરાબર. તો ગણ, સંબંધ વિધેય, તો આવા જે ચેપ્ટરો છે એ લાઇન બાય લાઇન લેવાના છે, બરાબર. એવી રીતના પ્રિપેરેશન કરશું તો ક્યાંય અટકશો નહીં, બરાબર છે. તો 11માનું સંબંધ વિધેય કર્યું તો પછી 12માનું પણ સંબંધ વિધેય ખબોડી નાખવાનું હોય. રેડી છે ભાઈ? તો આવી રીતના આપણે જે 11માં આધારિત જે દાખલાઓ ચાલે છે એ અહીંયા આપણે નેક્સ્ટ ટાઈમથી હવે 12માના આધારિત થોડાક દાખલાઓ સ્ટાર્ટ કરશું ભાઈ. પછી ધીમે ધીમે 12મામાં પણ થોડી પ્રેક્ટિસ કરાવી અને પછી 11 અને 12મું બંનેના મિક્સ દાખલાઓ જોશું આપણે. ક્લિયર છે ભાઈ? તો આ જ રીતના આપણે પ્રેક્ટિસ કરતી રહેવાની છે, ક્યાંય પણ અટકાવવાનું નથી. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને ક્યાંય વાંધો આવશે નહીં. તો 11માના કોન્સેપ્ટ હવે તમને સ્ટ્રોંગ થઈ ગયા છે, કારણ કે વારંવાર એકને એક ચેપ્ટરના દાખલાઓ આવતા હોય તો એ તમે પ્રેક્ટિસ કરતા હોય એટલે તમને આવડી જાય, બરોબર ને. હવે આપણે 12મા ઉપર આપણે ફોકસ કરશું. રેડી? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.